કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઘેડ પંથકમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। વધુ વરસાદના કારણે લોકોની ઘરવખરી પૂરમાં તણાઈ ગઈ હતી। સરકાર આ વિસ્તારમાં વહેલી તકે સહાય કરે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેને લઈ નદી ઊંડી અને પહોળી કરવા સર્વે ચાલુ કરાયો હતો, જેમાં 2 ગામમાં સર્વે પૂર્ણ પણ થયો છે, જેથી વહેલી તકે નદી ઊંડી અને પહોળી કરવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું। આ ઘેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10-12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ના વરસાદ હોય એટલે ઘેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ઘેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નતા થતા, એક હારે 8-10 ઇંચ થાય આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ મંત્રી કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટ થી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટ થી થાય ને। અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ। રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ, અત્યારે કાયમી અમારા ઘેરના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય ને કરાવે। કૃષિ મંત્રી આપણે પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે। અને જ્યાં પાણી ભરાણા ઘણા ઘરોમાં પાણી ભરાણા, જ્યાં પાતા ન નીકળે ને તો વધુ નુકસાની થાય, ઘરોમાં પણ પાણી જે હેઠા પ્લોટ હોય ને